ભારતે પુણેમાં ઇંગ્લેન્ડને હરાવીને 5 મેચની ટી20 સિરીઝમાં ચોથી ટી20 મેચ જીતીને મેચ પણ જીતી લીધી અને સિરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. જી હા મિત્રો, ગઈકાલે રમાયેલી પુણેમાં ચોથી ટી20 મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 15 રનથી હરાવી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું નિમંત્રણ આપ્યું હતું, પણ ભારતના 2 બેટ્સમેન જેમણે ઇંગ્લેન્ડના બોલરોને ધૂળ ચટાડી દીધી હતી. શિવમ દુબે, જેમને ચોથી ટી20માં રમવાનો મોકો મળ્યો હતો અને તેમને ભારત માટે બ્રહ્માસ્ત્ર જેવું બેટિંગ કર્યું હતું, અને હાર્દિક પાંડ્યા, તેમણે પણ પુણેમાં એક જોરદાર બેટિંગ કર્યું. હાર્ડ હિટિંગ કરતા હાર્દિક પાંડ્યા જોવા મળ્યા અને ભારતના સ્કોરને 181 રન સુધી પહોંચાડ્યો હતો. પહેલાં તો ઇંગ્લેન્ડના બોલરોએ ભારતની એક જ ઓવરમાં 3 વિકેટો પાડી દીધી હતી અને આજે પણ એવું લાગતું હતું કે ઇંગ્લેન્ડ આ મેચ સરળતાથી જીતી જશે, પણ એવું ના બન્યું. ભારતના પહેલા બેટિંગમાં સંજુ સેમસંગ, સૂર્યકુમાર અને તિલક વર્મા બીજી જ ઓવરમાં તેમની વિકેટ પડી જાય છે અને એક જ ઓવરમાં આ 3 વિકેટ જવાની સાથે જ ભારત મુશ્કેલીમાં આવી જાય છે. પણ રિંકુ સિંહ, શિવમ દુબે અને હાર્દિક પાંડ્યા, આ ત્રણેય બેટ્સમેને ભારત તરફથી જોરદાર બેટિંગ કર્યું અને હાર્દિક પાંડ્યાની વાત કરીએ તો હાર્દિક પાંડ્યાએ 53 રન માર્યા, રિંકુ સિંઘે 30 રન માર્યા અને શિવમ દુબેએ જોરદાર બેટિંગ કર્યું. તેમણે પણ 53 રનનું યોગદાન ભારતીય ટીમને આપ્યું હતું. અને ભારતના બોલિંગની વાત કરીએ તો હર્ષિત રાણાને 3 વિકેટ મળી, રવિ બિશ્નોઈને 3 વિકેટ મળી, અક્ષર પટેલને 1 વિકેટ મળી, હર્ષદીપને 1 વિકેટ મળી અને વરુણ ચક્રવર્તીને 2 વિકેટ મળી હતી. અને ઇંગ્લેન્ડને 166 રનમાં ઓલ આઉટ કરી નાખ્યું હતું અને ભારત આ મેચ 15 રનથી જીતી ગયું હતું અને આ જીતની સાથે સિરીઝ પણ ભારતે જીતી લીધી હતી અને મેન ઓફ ધ મેચનો એવોર્ડ શિવમ દુબેને મળ્યો હતો. તો ભારતની હવે 5મી એટલે કે છેલ્લી મેચ 2જી તારીખે રમાવાની છે. તો આ મેચ કોણ જીતશે અને ભારતના કયા બેટ્સમેનના બેટથી રન જોવા મળશે, કમેન્ટમાં જરૂરથી લખજો. અને મારી વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાં મારી વિડીયો જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મારી આવતી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.